સાણંદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુદરની સંખ્યામાં ઘટાડો થયો છે અને ટ્રાફિક નિયમન હેતુસર અમદાવાદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાએ લીલી ઝંડી બતાવીને બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે રેલીમાં ડીવીએસપી પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ તેમજ સાણંદ ટ્રાફિક શાખાના પોલીસ જવાનો બાઇક રેલીમાં જોડાયા હતા। સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહ ટ્રાફિક વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે। તે અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ પણ ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે। 15મી તારીખ સુધી એની ઉજવણી ચાલશે। એમાં અમે ટ્રાફિક અવેરનેસના વિવિધ કાર્યક્રમો રાખ્યા છે, જેમ કે જે ટ્રક ડ્રાઈવર્સ છે એમના આંખોનું ચેકઅપ, કેટલીક જગ્યાએ જે લોકોને મોટી સંખ્યામાં પાર્કિંગ થાય છે એ લોકોને પાર્કિંગમાં શું ધ્યાન રાખવું એની પણ સુવિધા, પછી રસ્તામાં જે ટ્રાફિકને લગતા રૂલ્સ છે એની અવેરનેસ માટેના ટ્રક ડ્રાઈવર્સ અને બીજા ગુડ્સ કેરેજના ડ્રાઈવર્સના અવેરનેસના પ્રોગ્રામ્સ રાખ્યા છે। આ ઉપરાંત આજે એક રેલી પણ ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા બાઇક રેલી એક રાખવામાં આવેલી હતી।